क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ કે વાવમાં કોનો વટ, જ્યાં વાવ બેઠકની પેટા ચૂંટણીમાં મતદાન હવે પૂર્ણ થવાના ગણતરીની મિનિટો જ બાકી રહ્યું છે। વાવમાં જો 5 વાગ્યા સુધીની વાત કરીએ તો 5 વાગ્યા સુધીની અંદર 67.13% मतदान થઈ ચૂક્યું છે। ગ્રામીણ વિસ્તારોમાં મતદાનને લઈને પણ ભારે ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે, જ્યાં બાચલી ગામમાં 65% मतदान થઈ ચૂક્યું છે। બાચલી ગામે 1600 કુલ મતદારો છે, 900 જેટલા મતદારોને मतदान કરી દીધું છે। 1600 માંથી 900 જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। વાવના ત્રિપાંખિયા જંગ પર સમગ્ર ગુજરાતભરની નજર છે। બીજેપી, કોંગ્રેસ અને અપક્ષના 10 ઉમેદવારો કુલ અત્યારે મેદાનમાં છે અને બીજેપીના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ માવજી પટેલ વચ્ચે અત્યારે ખરાખરીનો જંગ છે। વાવ, સુઈગામ અને બાબરના 179 ગામોની અંદર ચૂંટણીનો જંગ જામ્યો છે। 3,10,000 થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। વાવ વિધાનસભાના 321 બૂથો પર અત્યારે મતદાન થઈ રહ્યું છે અને ન્યૂઝ કેપિટલ પર વાવનું જંગનું અત્યારે એક્સક્લુઝિવ કવરેજ ચાલી રહ્યું છે। પડે પડની અપડેટ આપને ન્યૂઝ કેપિટલ પર આપતા રહીશું અને અત્યારે 5 વાગ્યા સુધીમાં 67% જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે। તો આપણે આજ મુદ્દે ચર્ચા કરીશું કે જ્યાં નિશાનભાઈ રાવલ કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને સાથે જ બીજેપીના નેતા હિરણભાઈ કોટક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। સૌથી પહેલાં તો હિરણભાઈ આપને જ પૂછીશ કે જે રીતે અત્યારે ત્રિપાંખિયો જંગ અત્યારે જોવા મળી રહ્યો છે અને 67% જેટલું 5 વાગ્યા સુધીમાં मतदान થઈ ચૂક્યું છે, શું આ બેઠક આ વખતે કબજે થશે કે કેમ, શું લાગે છે मतदानને જોતા? આપણે જ્યારે ત્રિપાંખિયો જંગ એવો ઉલ્લેખ કર્યો છે ત્યારે મારે ખાસ એ કહેવું છે કે ત્રિપાંખિયો પણ નહીં, પણ ઘણી બધી પાંખો, ખાસ કરીને કમળની પાંખો નો જંગ માત્ર કમળમાં જ છે। અને આપણે જ્યારે પણ અંગ્રેજીમાં ફ્લાવર એમ શબ્દ ઉપયોગ કરીએ તો એનું ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ત્રણેય ભાષામાં પુષ્પ અને ફૂલ એવું થાય, પણ અહીંયા જંગ માત્ર પુષ્પ અને ફૂલ વચ્ચેનો કદાચ કહી શકાય। આ જંગમાં આજના દિવસ દરમિયાન આપણે જે રીતે કવરેજ જોયું છે, જે પ્રકારે મતદારોનો ઉત્સાહ જોયો છે, વાવ પંથકમાં માત્ર ને માત્ર કમળ છવાયેલું રહ્યું છે અને કમળ એટલે કે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ જ પ્રચંડ બહુમતીથી વિજય થનાર છે। તમામ લોકોએ જે કંઈ પણ રાજકીય કાવા દાવપેચ રચ્યા હશે એ બધા નિષ્ફળ જવાના છે અને કમળ ખીલીને બહાર આવવાનું છે। કાર્યકરોની મહેનત, ખાસ કરીને જે રીતે ગ્રામીણ કક્ષાએ, શહેરી કક્ષાએ, તમામ જગ્યાએ જે પ્રકારે કાર્યકરોએ અથાગ મહેનત કરી છે, મહેનતનું પરિણામ છે એ પ્રચંડ વિજય સ્વરૂપે આપણે જોઈ શકવાના છીએ। બિલકુલ નિશાંતભાઈ, જે રીતે કમળ ખીલવાની વાત થઈ રહી છે, ગુલાબસિંહ પણ અનેક જગ્યાએ ગુલાબ આપી રહ્યા હતા અને પોતાના જીતનો દાવો કરી રહ્યા છે। આપને શું લાગે છે કે જે બેઠક અત્યારે કોંગ્રેસના હાથમાં છે તે કોંગ્રેસના હાથમાં જળવાઈ રહેશે કે પછી આ વખતે મતદાનમાં આપને પણ ખૂબ જ ટફ ફાઇટ મળી છે? કુશાગ્રભાઈ, સૌપ્રથમ તો અમારા ગુલાબસિંહનું ગુલાબ તો અમે ભારતીય जनता પાર્ટીના કાર્યાલયમાં જઈને ભારતીય जनता પાર્ટીના નેતાઓને ખૂબ જ વિનમ્રતાપૂર્વક આપી દીધું છે અને સાબિત પણ કરી દીધું છે કે છેલ્લા 3 ટર્મથી ભારતીય जनता પાર્ટી કોઈ પણ પ્રકારની પ્રચંડ જીત આ વાવ બેઠક ઉપર પ્રચંડ બહુમતી પ્રાપ્ત નથી કરી શકી। કારણ કે એનું સૌથી પહેલું મોટું કારણ છે ગેનીબેન ઠાકોર અને એમની પોપ્યુલારિટી અને એમને કરેલા કામો। ઘરે ઘરે જઈને, છેવાડાના ગામોમાં જઈને જે એમને પાણી લાવવા માટે મહેનત કરી છે। કારણ કે તમે જાણો છો કે વાવની પરિસ્થિતિ અત્યારે જીઓગ્રાફિકલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રણ ધીરે ધીરે આગળ આવી રહ્યું છે અને ત્યાં પાણીની ખૂબ જ મોટી સમસ્યા। આજે ગુજરાત રાજ્યમાં 30 વર્ષથી ભારતીય जनता પાર્ટીનું શાસન હોય, પરંતુ બોર્ડરનું એક છેવાડાનો ગણાતો એવો બેલ્ટ વાવને જ્યારે ભારતીય जनता પાર્ટી કિન્નાખોરીના રાજકારણમાં ભૂલી જતી હોય, કારણ કે ત્યાં 2 ટર્મથી કોંગ્રેસનું શાસન, બનાસકાંઠા જિલ્લામાં આ વખતે એમનું જે સપનું 26 માંથી 26 બેઠકોનું જે સપનું હતું એ પૂરું ના થઈ શક્યું। એટલે તમે જો કે કિન્નાખોરીનું રાજકારણના રૂપે તમામ પ્રકારના મંત્રીઓ, સંત્રીઓને મેદાનમાં ઉતારી દીધા। અરે ભાઈ, જો તમે ગુજરાતની સાથે સાથે જો વાવનું પણ સાથે વિકાસ જો ખરેખર કર્યો હોત તો તમારા મંત્રીઓને, મુખ્યમંત્રીશ્રીને, રાજ્યના ગૃહમંત્રીશ્રીને ત્યાં આટલી બધી બેઠકો, આટલી બધી સભાઓ ના કરવી પડતી હોત। સાથે સાથે તમે જો કે વાવ એ ગુજરાત માટે સૌથી મોટું એક એક્ઝામ્પલ કે જ્યાં સંવિધાનની ધજિયા ઉડાવવાનું કામ ભારતીય जनता પાર્ટીના લોકોએ કર્યું। માનનીય શંકરભાઈ ચૌધરી એ વિધાનસભાના અધ્યક્ષ, એક સંવિધાનિક પદ ઉપર બેઠેલા વ્યક્તિ, જ્યારે ખુલ્લે આમ
ભારતીય જનતા પાર્ટી માટે મત માંગતા હોય, જ્યારે એમનું સંવિધાનિક પદ એવું કહે છે કે કોઈ પણ પાર્ટીના કાર્યકર્તા ના હોઈ શકે, એટલે તમે ડેસ્પરેશન જે જોવા મળી આ વાવની જે આખી ચૂંટણીમાં એ દેખાઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી માટે માત્ર ને માત્ર એક ઈરાદાપૂર્વક બદલો લેવાનું રાજકારણ હતું કે અમે એમનો જે સ્ટોપ 26 માંથી 26 બેઠકોનો અમે જે આ લોકસભાની ચૂંટણીમાં 2024માં જે સ્ટોપ લાગી ગયો હતો, એક સીટ બનાસકાંઠાની એમના હાથમાંથી જતી રહી, એનો બદલો લેવા માટે એમને આ સીટ જીતવી છે, ત્યાંની જનતાના કામો કરવા માટે નહીં. એની સાથે સાથે તમે જુઓ કે આજે ગુલાબસિંહની સાથે સાથે અમારા જે ઠાકરસિંહ રબારી જે અમારા ત્યાંના લોકલ નેતા છે કેપી ગઢવી સાહેબ, જેમને પણ ટિકિટ માંગી હતી પરંતુ ટિકિટ તો કોઈ એક વ્યક્તિને મળતી હોય છે. આ તમામ અમારા વાવના મોટા ફેસ સાથે મળીને એક સાથે રહીને ચૂંટણી લડ્યા છે, કારણ કે અમે તો એક જ સ્લોગનમાં માનીએ છીએ, જુડોગે તો જીતોગે. અમે ભારતીય જનતા પાર્ટીની જેમ બટોગે તો કટોગેના સ્લોગનમાં નથી માનતા, કારણ કે બટવારા તો ભારતીય જનતા પાર્ટીમાં થઈ ગયા. વાવમાં માવજીભાઈ પટેલે જે દિવસે પોતાનું ફોર્મ અપક્ષમાંથી ભર્યું ત્યારે જ સાબિત થઈ ગયું કે ભારતીય જનતા પાર્ટીમાં તો બટોગે તો કટોગેની સિચ્યુએશન છે. જનતા તો સાથે જ છે. અમે તો સર્વ સમાજની વાત કરી, એ પછી ચૌધરી સમાજ હોય કે રબારી સમાજ હોય કે ઠાકોર સમાજ હોય કે બ્રાહ્મણો હોય કે રાજપૂતો હોય કે દલિત હોય, અમે તો સર્વ સમાજ ઉપર ચૂંટણી લડ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ધ્રુવીકરણ કરવાની જે તમામ કોશિશો કરી, બટોગે તો કટોગેના નારા લગાવવાની કોશિશ કરી. આજે તમે જો કે 67% મતદાન ખૂબ જ બાય ઇલેક્શનમાં, આપણા ગુજરાતનો ઇતિહાસ તમે જોઈ લો કે બાય ઇલેક્શનમાં 67% મતદાન 5 વાગ્યા સુધીનું આવતું હોય. હજી આપણને એકચ્યુઅલ અને એક્યુરેટ આંકડો હજી આવતા થોડીક અડધો કલાકનો વાર લાગશે, પરંતુ આ ખૂબ જ સારું મતદાન, કારણ કે લોકોમાં ઉત્સાહ છે, લોકોમાં ગેનીબેનના નામનો ઉત્સાહ છે, લોકોમાં કોંગ્રેસ પાર્ટીએ કરેલા કામોના નામે ઉત્સાહ છે, કોંગ્રેસે આપેલા વચનો જે અમે વાવ વિધાનસભામાં સદંતર અમે નિભાવતા આવ્યા છે એના માટે વિશ્વાસ છે, એટલે આટલું મતદાન થયું છે ને. હજી પણ એટલી બધી પણ તમે જો કે વાવની જે કોન્સ્ટિટ્યુઅન્સી છે ત્યાં એટલી બધી પણ હજી કોઈ ઠંડીના ચમકારા ચાલુ નથી થયા, તો પણ મહિલાઓએ જે દિલથી ખુશીથી મતદાન કર્યું છે, યુવા વર્ગે જે દિલથી ખુશીથી મતદાન કર્યું છે, આ આખો વેવ કોંગ્રેસ પાર્ટી તરફ લઈ જઈએ. આપણે હિરેનભાઈને પણ પૂછી લઈએ. પ્રશ્ન આવ્યો અને સવાલ પણ થયો કે જ્યાં બટોગે તો કટોગેની રાજનીતિ જ્યારે આ થાય, અને બટોગે તો કટોગેને લઈને એક એ પણ છે કે માવજીભાઈ પટેલ પણ ક્યાંક નારાજગી થઈ અને પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જોડી રાખવામાં ક્યાંક ને ક્યાંક બીજેપી છે તે સમગ્ર બનાસકાંઠાની અંદર નિષ્ફળ રહી હોય તેવું કહી રહ્યા છે. આપણે નિશાંતભાઈનું કહેવું હતું, સાથે સાથે બટોગે તો કટોગેનો પણ મુદ્દો અત્યારે ચર્ચાયો. શું આપ કહેશો હિરેનભાઈ, કેટલી આમાં વાસ્તવિકતા? જો આપણે ત્યાં અમેરિકા જેવી સિસ્ટમ નથી કે માત્ર બે જ પાર્ટી હોય. આપણે ત્યાં ઘણી બધી પાર્ટીઓ હોઈ શકે, અપક્ષ ઉમેદવાર લડી શકે, કોઈ પણ વ્યક્તિ, એટલે આપણે મલ્ટી પાર્ટી સિસ્ટમથી આપણે ચૂંટણી લડાતી હોય છે. હવે અહીંયા જે રીતે નિશાંતભાઈ મારા મિત્ર કહી રહ્યા હતા એ મુજબ એમણે એક ખાસ વસ્તુ સમજવાની જરૂર છે કે બટોગે કે કટોગેની વાત કરીએ તો અહીંયા બાટોગે તો ચોક્કસ કટોગે, એટલે બાટોગે એટલે કે કોંગ્રેસે જે પ્રકારે સમાજમાં ભેદભાવ લાવવાની, જાતપાતના નામે મત માગવાની કોશિશ કરી છે એના ઉપર ધિક્કારની લાગણી છે. લોકોને કોંગ્રેસના કામો નહીં, કોંગ્રેસના કુકર્મો ઉપર ધિક્કાર છે. અને આ સ્થિતિના કારણે આજનો દિવસ આજે પૂર્ણ થતા સમયે નિશાંતભાઈ પોતે પણ જાણે છે, કોંગ્રેસ પાર્ટી સમગ્ર પાર્ટી જાણે છે કે આજની સ્થિતિ શું હશે અને પરિણામ શું આવશે. પરિણામના દિવસે ફરીથી આ બાબતે ચર્ચા કરશું. ત્યારે અહીંયા મારી વિનંતી છે કે નિશાંતભાઈને જ બેસાડજો, ત્યારે આપણે એને ફરીથી એ પણ પૂછીશું. પરંતુ મારે અહીંયા એ કહેવું છે કે સમાજમાં વર્ગ વિગ્રહ લાવવાનું કામ, ખાસ કરીને જ્યારે એ એવું કહેતા હોય છે કે મુખ્યમંત્રી જેવા તમારા નેતાઓને પણ ચૂંટણીના પ્રચારમાં આવવું પડે. ગુજરાતમાં ચૂંટણી થતી હોય ત્યારે ક્યાંય પણ ચૂંટણી થતી હોય, નાનેથી મોટી કોઈ પણ ચૂંટણી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ છે એમાં સક્રિય રૂપથી ભાગ લેતા હોય છે, કારણ કે વિજયની એક નેમ છે એ લઈને કાર્યકર નીકળ્યો હોય છે. ત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં કદાચ પ્રદેશ પ્રમુખ હોય કે મુખ્યમંત્રી હોય કે કોઈ પણ પદ ઉપર બેઠેલા હોય, આજે આપણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ પોતાની જાતને પ્રધાન સેવક કહે છે, ત્યારે દરેક લોકો ભારતીય જનતા પાર્ટીમાં આ સિસ્ટમ રહી છે કે હંમેશા પ્રચાર માટે નીકળી પડે છે અને એમાં લોકોની સમક્ષ લોકો માટે કરેલા કાર્યોને લઈને જતા હોય છે. આજે અમારું ભાથું છે કાર્યોનું, જે લોકો માટે અમે કામ કર્યા છે એ કામને અમે લઈને જતા હોય છે. જ્યારે વર્ગ વિભાગ ફેલાવવાનું કામ છે એ કોંગ્રેસ દ્વારા સતત થતું રહે છે. કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના જ સમાજ પાસે ટેલ નાખવા જવું પડે, એટલે એ આ સ્પષ્ટપણે બતાવે છે. એ વિડીયો આપણે કેપિટલ ન્યૂઝ ઉપર જ જોયા હતા કે જ્યારે એમણે એમની પાઘડી પહેરી અને એ રાજપૂત સમાજમાં ગયા હતા અને એમણે પોતાની રાજપૂત સમાજ માટે થઈને અલગથી મત માંગવા પડે. તો આજે જ્યારે એ પ્રમુખ છે તો શું એ માત્ર એક જ પોતાના સમાજના પ્રમુખ છે કે આ એક પાર્ટીના પ્રમુખ છે? જ્યારે પાર્ટીની વાત કરતા હોય ત્યારે ગુજરાત લેવલે ફેલાયેલી કોંગ્રેસ પાર્ટી છે એ જો પોતે એ વર્ગ વિગ્રહની વાત કરવા માટે નીકળી પડે
ત્યારે સ્વાભાવિક રીતે એ કોણ બાટે છે અને કોણ કટશે એટલે કે કપાશે એ આપણે ચોક્કસપણે આ પરિણામોમાં જોઈ શકીશું. બિલકુલ, પરિણામો તો આવશે ત્યારે આપણને ખબર પડી જવાની છે કે જનતાએ કોને ખોબે ખોબે ભરીને મત આપ્યા છે. પરંતુ નિશાંતભાઈ, પ્રશ્ન જે રીતે ઉઠાયો છે કે જ્યાં આગળ જે નેતાઓ છે તે તો આવવાના જ છે, સ્વાભાવિક છે, બીજેપીના નેતાઓ પ્રચાર માટે જોડાય છે, પરંતુ ક્યાંક જે આપણે વાત કરીએ આ વાવ વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેની અંદર ક્યાંક નેતાઓ ના આવ્યા અને આજે જે દ્રશ્યો પણ અમુક સામે આવ્યા હતા જ્યારે ગુલાબસિંહ છે સ્વરૂપજીને મળ્યા ત્યારે હાથ ન મિલાવ્યો. અભિમાની રૂપી લોકો આને જોઈ રહ્યા છે કે શું કોંગ્રેસમાં અભિમાન આવી ચૂક્યો છે વાવ બેઠકને લઈને કે તેમના હાથમાં છે અને તે જ લઈને હવે અભિમાન અત્યારથી જોવા મળી રહ્યો છે? ના, બિલકુલ કુશાગ્રભાઈ, અમે ક્યારે પણ અભિમાન ને અહંકારની વાત નથી કરતા. આખી લોકસભાની ચૂંટણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને અમારું ઇન્ડિયા ગઠબંધને માત્ર ભારતીય જનતા પાર્ટીના જે તાનાશાહી શાસન અને જે તાનાશાહી પ્રવૃત્તિઓ અને તાનાશાહી વિચારધારાની સામે અમે લડ્યા છે. અમારામાં ક્યારે પણ અભિમાન નથી. એટલા માટે જ અમારા માનનીય પ્રદેશ પ્રમુખ ત્યાં જાતે ઇલેક્શનમાં હાજર હતા, એક ઘરમાં ફરીને, સમાજમાં ફરીને ગુલાબસિંહ રાજપૂત માટે વોટની માંગણી કરતા હતા. અમારા CLP લીડર ઓફ ઓપોઝિશન અમિત ચાવડા સાહેબ પણ ત્યાં આટલા દિવસો સુધી હાજર રહ્યા. અમારા એક કાર્યકર્તા, અમારા સાંસદ ગેનીબેન ઠાકોરે એક દિવસ, એક મિનિટ પાર્ટીના કેમ્પેનિંગ માટે જ્યારે આપી દીધું હોય, આખા ગુજરાતમાં અમારા કાર્યકર્તાઓ હર્ષોલ્લાસપૂર્વક ત્યાં આ ચૂંટણીને જીતાડવા માટે જ્યારે પાર્ટી માટે કામગીરી કરતા હોય ત્યારે બે વાત આ ચૂંટણીમાં ચોક્કસ થઈ છે. પહેલી એક વાત, એક તો ભારતીય જનતા પાર્ટીમાં બટવારા થઈ ગયા. માવજીભાઈ પટેલ જે કહેવાતું હતું કે ભાઈ ચૌધરી સમાજના વોટ બેંકના કારણે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત થતી હોય છે, એ એમનું સપનું ત્યાં દોડાઈ ગયું. એમને ચાર પોતાના કાર્યકર્તાઓને, જૂના વરિષ્ઠ નેતાઓને એમને સસ્પેન્ડ કરવા પડ્યા. અને બીજી એક વાત, સર્વ સમાજ વાવ વિધાનસભાની આ આખા કોંગ્રેસ પાર્ટીએ ઉપાડેલા મુદ્દામાં સર્વ સમાજ એકત્રિત થઈ ગયો. અમારા શક્તિસિંહ પ્રદેશ પ્રમુખ સાહેબ, અમારા અમિત ચાવડા સાહેબ લીડર ઓફ ઓપોઝિશન, અમારા સાંસદ ગેનીબેન ઠાકોર એ 44,000 ઠાકોરોની વચ્ચે પણ ગયા, 40,000 ચૌધરીઓની વચ્ચે પણ ગયા, 30,000 દલિતોની વચ્ચે પણ ગયા, 15,000 બ્રાહ્મણોની વચ્ચે પણ ગયા, 19,000 રબારીઓની વચ્ચે પણ ગયા, 41,000 રાજપૂતોની વચ્ચે પણ ગયા. અમે તો આખી ચૂંટણી કેમ્પેન, ભલે 10-15 દિવસથી વધારે સમય નથી મળ્યો, પણ અમે દરેક સભા તમે અમારી ખોલીને જોઈ શકો છો. અમારા દરેક નેતા માત્ર ને માત્ર સર્વ સમાજની વાત કરી છે. સમાજને સમાજ સાથે લડાવવાની સ્પીચ, સમાજમાં ધ્રુવીકરણ કરવાની સ્પીચ, એક સમાજને બીજા સમાજની સામે નીચો બતાવવાની સ્પીચ, આ તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જ્યારે આપી હોય ત્યારે આ વખતની આ ચૂંટણી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતી. અને મને લાગે છે કે આ ચૂંટણી એક એક્ઝામ્પલ બનીને 2027ની વિધાનસભામાં જશે કે કોંગ્રેસ પાર્ટી હંમેશા સર્વ સમાજને આગળ લઈને ચાલવા વાળી છે. કોંગ્રેસ પાર્ટી ડિસ્ક્રિમિનેશન નથી કરતી કે ભાઈ તમે દલિત છો, તમે રાજપૂત છો, તમે ચૌધરી છો. આ ડિસ્ક્રિમિનેશન કરવાનું કામ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી અને એમના સસ્પેન્ડ થયેલા કાર્યકર્તાઓએ કરી છે અને એમને આનો ખામાચીઓ ભોગવવો પડશે રિઝલ્ટના દિવસે. બિલકુલ હિરણભાઈ, ડિસ્ટ્રીબ્યુશનનું કામ બીજેપીનું જ રહ્યું છે તેવું કહી રહ્યા છે, આપ પણ કંઈ કહી રહ્યા હતા? સૌપ્રથમ તો આપ પણ હું જાણું છું ત્યાં સુધી ખૂબ જ સારા અભ્યાસુ વ્યક્તિ છો અને રાજનીતિને ખૂબ સારી રીતે સમજો છો. રાજનેતાઓ જે કહેતા હોય એને પણ સારી રીતે સમજો છો. અત્યારે જે રીતે નિશાંતભાઈ કહી રહ્યા હતા એ મુજબ સમજો, 27નું એક્ઝામ્પલ લઈને વાત કરે છે. એટલે કે અહીંયા તો એમણે હાર માની લીધી, આ સ્પષ્ટ છે. અને હજુ થોડા સમયમાં જ આપણે જોઈશું કે અમે હાર સ્વીકારીએ છીએ, આ શબ્દ આવવાનો છે. ભાગલા પાડવાનું કામ છે એ માત્ર અહીંયાથી જ નહીં, એક છેક ઉપર સુધી કાશ્મીરમાં પણ જે પ્રકારે કોંગ્રેસે જે કામ કર્યું છે એના પડઘા પણ અહીંયા પડ્યા છે. સ્વાભાવિક રીતે આપણે ત્યાં જે રીતે ધારાસભાની ચૂંટણી થતી હોય ત્યારે એમાં સંસદની ચૂંટણીનું અસર નથી દેખાતી, પરંતુ અહીંયા ખાસ કરીને આ બાય ઇલેક્શન હોવાના કારણે આવા તમામ મુદ્દાઓની ચર્ચા થતી હોય છે. ભાગલા પાડવાનું કામ કોંગ્રેસે વર્ષોથી કર્યું છે. હજુ પણ કલમ 370 પાછી લાવવા માટેનો પણ સપોર્ટ જે પ્રકારે કોંગ્રેસનો દેખાય છે, જે પ્રકારે કોંગ્રેસે આ દેશને નબળો પાડવાનું કામ કર્યું છે, એવું જ વાવ વિધાનસભાને પણ નબળો પાડવાનું કામ કર્યું છે. એટલે અહીંયા એ અસર ચોક્કસપણે આ ચૂંટણીમાં દેખાઈ રહી છે, દેખાવાની છે. અને એ અસરના ભાગરૂપે જ લોકો માત્ર ને માત્ર વિકાસને સમર્થન આપવાના છે અને વિકાસને સમર્થન આપી રહ્યા છે. જે રીતે નિશાંતભાઈ વાત કરી હતા એ મુજબ એમના તમામ નેતાઓને એમણે ગણાવ્યા કે ઘરે ઘર ગયા છે, દરેક લોકો તમામ ગયા છે. તો જે રીતે એમના વરિષ્ઠ નેતૃત્વ છે એ ચૂંટણીના પ્રચાર માટે નીકળે, એ જ રીતે મારે પણ નિશાંતભાઈને એ જ કહેવું છે કે અમારા પણ તમામ વરિષ્ઠ નેતૃત્વ છે એ ચૂંટણીના પ્રચાર માટે નીકળે. અને આ તો સિરિયસ તો ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા રહ્યો છે.
કાર્યકરથી માંડીને પ્રધાનમંત્રી સુધીના તમામ લોકો હંમેશા જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે એને સેવાનો મોકો સમજી અને એમાં કૂદી પડે છે, અને કૂદી પડે ત્યારે માત્ર ને માત્ર રાષ્ટ્ર વિકાસની જ નેમ હોય છે, અને એ નેમને પૂરી કરવાના ભાગરૂપે આપણે જોઈશું કે આ વાવ વિધાનસભામાં પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી વિજય બનવાની છે, એમાં કોઈ મિનમેક નથી. બિલકુલ, આપણે એમનો નિશાંતભાઈનું પણ અભિપ્રાય લઈએ આન પર, પરંતુ મને પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે. જ્યારે આ ઇલેક્શનની જાહેરાત થઈ અને જ્યારે ઉમેદવારી નોંધાઈ અપક્ષથી માવજી પટેલે જ્યારે બગાવત કરીને તેઓએ અપક્ષ ઉમેદવારી કરી છે, અનેક પ્રયાસો કરવામાં આવ્યા મનાવવા માટે, કેમ કે ચૌધરી સમાજમાં પણ એક ખૂબ જ મોટું નામ માવજી પટેલનું પણ આવે છે, અને તેમણે ચૌધરી સમાજ માટે કહ્યું છે કે આ વખતે જે ફાઇટ રહેવાની છે તે કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે રહેવાની છે. માવજી પટેલે ચૌધરી સમાજને લઈ અને આગળ એ નિવેદન આપ્યું ને લોકોની વચ્ચે જઈને મત માંગ્યા છે. આપનું શું કહેવું છે, કેટલી ટફ માવજી પટેલ સાથે પણ શું ફાઇટ થઈ શકે છે? માવજી પટેલ ક્યાંક ને ક્યાંક બીજેપીને નડી શકે છે? જુઓ, અહીંયા સ્થિતિ કેવી છે કે ભારતીય જનતા પાર્ટી માટે જ્યારે પણ કોઈ પણ ઉમેદવાર ચૂંટણી લડે છે ત્યારે ઉમેદવારનું વ્યક્તિત્વથી વધારે મહત્વનું હોય છે કમળ. એટલે કમળ ચૂંટણી લડે છે, આ શબ્દ તમે વારંવાર સાંભળ્યો હશે, અને આ શબ્દ છે એ માત્ર ને માત્ર એક માત્ર મંત્ર છે દરેક કાર્યકરનો કે કમળ ચૂંટણી લડે છે. અને મેં વાત કરી એમ ત્યાં વ્યક્તિ ચૂંટણી લડે છે. એટલે વ્યક્તિ વિશે જ્યારે પણ વાત કરવામાં આવે ત્યારે એ સમાજમાં વહેંચાઈ જાય છે. ભાગલાનો અર્થ સમજવાની કોશિશ કરીએ તો જે રીતે પેલું સૂત્ર વહેતું થયું છે કે બટોગે તો કટોગે, તો બટોગે તો કટોગે, કટોગે તો ઘટોગે, આ સ્થિતિને સમજવાની કોશિશ કરવાની છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા માત્ર કમળને લઈને આગળ વધે છે, અને નેતૃત્વ છે એ માત્ર ને માત્ર શિસ્તબદ્ધ રીતે લોકોની સેવામાં જ લાગેલું રહે, ને નવા પ્રકલ્પો દ્વારા ગુજરાત હોય કે અન્ય કોઈ પણ રાજ્ય હોય કે રાષ્ટ્ર હોય એના વિકાસની જ માત્ર ચર્ચા થતી હોય છે ચૂંટણીમાં. ત્યારે કોંગ્રેસે માત્ર ભાગલાની વાતો કરી અને આ વખતે લોકોનો રોષ બહોર લીધો છે. મતદારોમાં ખરેખર ખૂબ જ છૂપો રોષ હતો. એ છૂપો રોષ આજે મતરૂપી બહાર આવશે. આગળ લેવાનું છે કે કઈ રીતે હવે જનતા જનાર્દન છે, હવે ટૂંક જ સમય બાકી છે મતદાન પૂર્ણ થવામાં, ને પછી જ ખબર પડશે. સમગ્ર જે ઈવીએમ છે તે સીલ થઈ જવાનું છે, ને તમામનું ભાવિ છે તે કેદ થઈ જશે, ને મતદાન જ્યારે ગણતરી થશે ત્યારે જ ખબર પડશે કે કોને વોટ આપ્યો છે. આગળ આપણે ચર્ચાને આગળ વધારીશું, પરંતુ આ રોકાઈશું એક નાનકડા ક્વિક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. અત્યારે વાવની જે પેટા ચૂંટણી છે વિધાનસભાની, ત્યાં આગળ ખૂબ જ રસપ્રદ જંગ જામી રહ્યો છે કે જ્યાં હવે આજે મતદાનનો દિવસ અને ગણતરીના મિનિટો બાકી છે કે જ્યાં હવે મતદાન પૂર્ણ થશે ને તમામ જે ઉમેદવારો છે 10 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ પેટીમાં કેદ થવાનું છે. આપણે ચર્ચા કરી રહ્યા હતા. આપણી સાથે કોંગ્રેસના નેતા નિશાંતભાઈ પણ જોડાયેલા છે, ને સાથે બીજેપી તરફથી આપણી સાથે હિરેનભાઈ પણ જોડાયેલા છે. ચર્ચાને આગળ વધારીશું. સૌપ્રથમ નિશાંતભાઈ આપની પાસે આવીશ અને જાણીશ કે જે રીતે હિરેનભાઈ અગાઉ કહી રહ્યા હતા કે બીજેપી વિકાસને લઈને ચાલનારી પાર્ટી છે, વિકાસ મોડેલ અપનાવ્યું છે અને વિકાસના કારણે જ લોકો તેમની પર વિશ્વાસ કરી રહ્યા છે અને મત આપી રહ્યા છે. વાવ બેઠક પર આ વખતની જે રાજનીતિ છે વિકાસને લઈને અનેક પ્રશ્નોને લઈને બીજેપીએ મત માંગ્યા છે. શું લાગે છે આ વખતે કેટલું ટફ રહેવાનું છે અને આપના કયા મુદ્દાઓ છે તે આ વખતે લોકોને આકર્ષિત કરવા માટે કામ લાગ્યા? કુશાગ્રભાઈ, સૌપ્રથમ તો બહુ સ્પષ્ટ વાત કરું છું કે મારા મિત્ર હિરેનભાઈએ કીધું વિકાસની વાતો કરી, પણ વિકાસ તો પહેલા તો ગાંડો થયો તો અત્યારે તો અનેક સ્વરૂપો ગુજરાતમાં ધારણ કરી લીધા છે. આપણે એમાં ડીપમાં નથી જવું, પણ હું એ સ્પષ્ટ કહેવા માંગુ કે જો ખરેખર વાવ પર્ટિક્યુલર વિધાનસભાની આપણે વાત કરીએ ત્યાં વિકાસ થયો હોત તો આટલી મોટી સરકારી મશીનરી અને આટલા મોટા સરકારના નુમાઇંદાઓએ ત્યાં આવીને આટલી બધી મહેનત ના કરવી પડતી હોત. તમે જુઓ કે એક તરફ રાજ્યના ગૃહમંત્રી, મુખ્યમંત્રી શ્રી ત્યાં કેમ્પેનમાં વ્યસ્ત, અને બીજી તરફ આ જ બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ એવા અંબાજી માતાના મંદિર જે સ્થળ ઉપર આવેલું છે, જે વિસ્તારમાં આવેલું છે, એ વિસ્તારમાં જ્યારે એક સગીરા ઉપર ગેંગ રેપની ઘટના થતી હોય એ પણ આપણે જોઈ લીધી, આ ચૂંટણીના દરમિયાન જ જોઈ લીધી. પરંતુ અમારું ખૂબ જ સ્પષ્ટ માનવું છે, ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે અમે નફરતના રાજકારણમાં જવા નથી માંગતા. જૂન 2024નું લોકસભાનું રિઝલ્ટ એ આખા ભારત દેશના એક ગામડા માટે સાબિત કરે છે કે ભારતીય જનતા પાર્ટીના નફરતના વાક્યો, નફરતના સ્લોગનની સામે ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટીના જે મોહબ્બતના શબ્દો અને મોહબ્બતની વાતો હતી એ લોકોએ વધારે એક્સેપ્ટ કરી છે. વાવમાં પણ આવું થયું છે. વાવમાં જ્યારે અમે લોકો એવી વાત કરતા હોય કે પઢોગે તો આગે બઢોગે, એની સામે જ્યારે ભારતીય જનતા પાર્ટી વાળા લોકોને પૂછો તો એક વાક્યમાં 3 વખત તો કટોગે ને બઢોગે ને તમે ખબર નહીં કયા ક્યાંથી આ બધા વિચારો તમે ક્યાંથી લાવો છો? વાવ એક એવી જગ્યા છે
કે જ્યાં સૌથી વધારે લોકો હાડમારી કરતા હોય છે. રાજસ્થાન બોર્ડર પાસેનો એક એરિયા જ્યાં પાણીની સૌથી વધારે કમી હોય, તમે એવા વિસ્તારમાં, કારણ કે કોંગ્રેસનો ધારાસભ્ય, કારણ કે ત્યાં હવે ગેનીબેન બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ, તમે જે અમદાવાદમાં કરી રહ્યા છો, તમે જે વડોદરામાં કરી રહ્યા છો, તમે જે સુરતમાં કરી રહ્યા છો, તમે જે અન્ય જિલ્લામાં કરી રહ્યા છો, તમે વાવમાં કે બનાસકાંઠા જિલ્લામાં કેમ નથી કરતા? હું માનનીય કોટકભાઈને ખાલી એક જ વાત કહેવા માંગુ છું છેલ્લે, કે અમારા ભાવિ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને એટલો જ સપોર્ટ અને એટલો જ ટેકો આપજો તમે 23 તારીખ પછી, જેટલો તમે તમારા 161 ને આપી રહ્યા છો. એમાં તમે કોઈ પણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન ના કરતા, કારણ કે વાવ એ આપણી જ ધરતી છે, ભારત દેશની, ગુજરાતની જ પાવન ધરતી છે. એમના લોકો પણ એવું જ ઈચ્છે છે કે એમને કામ ધંધો વ્યાપાર નોકરી મળે, લોકલ ત્યાં લોકલ એમ્પ્લોયમેન્ટ ઊભું થાય, લોકોને જે સૌથી મોટી પાણીની કિલ્લત જે ગેનીબેનની જે પ્રકારની કામગીરી હતી એમને જે પ્રમાણે ઓછી કરી છે પાણીની કિલ્લત, પણ હજી પણ અમુક અંશે એ પાણીનો જે હજી પણ જે સપોર્ટ અમને ગુજરાત સરકાર તરફથી મળવો જોઈએ એ અમારા ધારાસભ્યશ્રીને નથી મળ્યો. આગામી અમારા ભાવિ ધારાસભ્યને બિલકુલ આપજો. આ ડિસ્ક્રિમિનેશન કરવાની વાત ચૂંટણી જગ્યા પરથી પતી ગઈ છે. અત્યારે ચૂંટણી લક્ષી કોઈ પણ માર્કેટિંગ કરવાની કોઈ અમારે જરૂર નથી. પણ બિલકુલ કુશાગ્રભાઈ, તમારા સવાલનો જવાબ ખૂબ જ સારા શબ્દોમાં, કે અમે વિકાસની રાજનીતિ પર કામગીરી કરી છે. ગેનીબેને 10 વર્ષમાં કરેલા કામો ઉપર અમે વોટ માંગ્યા છે. અમે સર્વ સમાજની વાત કરી છે. અમે સમાજને એક સાથે રહીને વાવનો વિકાસ કેવી રીતે થાય, ગુજરાત સરકાર જો કોઈ પરિસ્થિતિમાં અમને સપોર્ટ નથી કરતું તો સરકાર જોડે લડીને પણ વાવની જનતા, વાવના 3,10,000 વોટર્સને કેવી રીતે અમે ન્યાય આપી શકીએ એ મુદ્દાઓ પર અમે ચૂંટણી લડ્યા છે. અને હજી પણ કહું છું કે આજે આપણને મોટા પ્રમાણમાં 67 થી 70% આપણને જે મતદાન દેખાઈ રહ્યું છે એ હર્ષો ઉલ્લાસનું એન્ટી ઇન્કમ્બન્સીનું મતદાન નથી, એ પ્રો ઇન્કમ્બન્સીનું મતદાન છે. કારણ કે ગેનીબેને એક દિવસ રાતનો કાઢ્યો છે. તમે કેટલા એવા વિડીયોઝ પણ બતાવેલા છે કે રાત્રે 2 વાગે પણ વાવનું કોઈ દૂરનું છેવાડાનું ગામડું હોય, ક્યારેક કોઈ વ્યક્તિને જરૂર પડી હોય ગામમાં, ગેનીબેને ફોન ઉપાડ્યો છે, ગેનીબેન ત્યાં પહોંચી ગયા છે. ગુલાબસિંહ રાજપૂત પણ આની પહેલા પૂર્વ થરાદમાંથી ધારાસભ્ય હતા, એમની પણ કામગીરી કરવાની આ જ સ્ટાઇલ હતી. અને એટલે જ પાર્ટીએ એમને કેન્ડિડેટ તરીકે સિલેક્ટ કર્યા અને અમારા તમામ નેતાઓ એક સાથે ચૂંટણી લડ્યા. એટલે આ જીત થવાની છે એ વાવની જનતાની જીત હશે. કારણ કે વાવની જનતા તો એકચ્યુઅલીમાં છેલ્લા 2 વર્ષમાં 3જી વખત મતદાન કર્યું છે, પણ 3જી વખત પણ મતદાન તો એમનામાં તમે સમજો કે એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો. આજે કોઈ વ્યક્તિ 2 વર્ષમાં 3 વખત મતદાન કરવા જાય તો નોર્મલ હ્યુમન સાયકોલોજી હોય છે કે લોકો થાકી જાય કે યાર આટલી બધી વખત કે મતદાન એકની એક વાતનું કરવાનું. પણ તેમ છતાં ઓવરઓલ એવરેજ જે ગુજરાતનું 2022ની ચૂંટણીનું મતદાન હતું એના કરતાં વધારે બાય ઇલેક્શનમાં આ મતદાન થયું છે, સાબિત કરે છે કે લોકો ખુશ છે, ગેનીબેનના કામથી ખુશ છે અને ગુલાબસિંહ રાજપૂતને લોકો એક્સેપ્ટ કર્યા છે. બિલકુલ, આપણે હિરણભાઈને પણ પૂછી લઈએ. હિરણભાઈ, જે રીતે કહ્યું છે નિશાંતભાઈએ કે આજે સમગ્ર રાજનીતિ તો જુદી વાત છે, પરંતુ જ્યારે વિકાસની વાત આવે તો ક્યાંક સરકાર છે તે વાવની સાથે કંઈ જુદું જ વ્યવહાર કરતું હોય છે અને વાવને જેવો યોગ્ય ન્યાય આપવામાં નથી આવતો તેવા આક્ષેપો સીધા કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના ત્યાં આગળ આ બેઠક તેના હાથમાં રહી છે, કોંગ્રેસના ધારાસભ્ય ત્યાંથી આવે છે, પરંતુ ક્યાંક વાવનો વિકાસ અટકાવવા માટે સરકાર જવાબદાર હોવાનું સીધો નિશાન સાધ્યું છે. શું કહેશો હિરણભાઈ? જો હું નિશાંતભાઈની 2 વાતના ખાસ તો એ ઉલ્લેખ કરવા માંગુ છું. એક તો એમણે શબ્દ વાપર્યો કે રાજનીતિમાં માર્કેટિંગ એટલે શું છે કે બિઝનેસ જાણે. એટલે બિઝનેસ તો છે કોંગ્રેસ માટે રાજનીતિ, એ તો આપણે સૌ જાણીએ છીએ. અને ભારતીય જનતા પાર્ટી માટે રાજનીતિ એટલે એ રાષ્ટ્રનીતિ છે. આ લોકો સૌ સ્પષ્ટ રીતે જાણે છે. બીજો એમણે ઉલ્લેખ કર્યો એ મુજબ મારે એમના આંકડાકીય માહિતીમાં થોડો ફેરફાર કરવો છે. એ પોતે એક બુદ્ધિજીવી સારા વ્યક્તિ છે, પરંતુ એ કદાચ આંકડામાં ભૂલ કરી ગયા. 161 નહીં, હવે તમારે 162 ગણવાના છે. અને એમાં પણ ગુલાબસિંહ સાહેબે જે રીતે પેલું હસ્તધનુષ માટે સ્વરૂપસિંહ હાથ લંબાવ્યો અને પછી એમણે હાથ પણ નથી મિલાવ્યો, એ ઘમંડ બતાવે છે. અને ઘમંડનું તમે જેવી રીતે રદિયો આપતા હતા, પરંતુ એ બરોબર સમજી લો કે ઘમંડના રદિયો અને ખાસ કરીને ઘમંડના કારણે જે પ્રકારની માનસિકતા છે એ છતી થઈ કોંગ્રેસની, એને ઢાંકવા માટે જ્યારે એ ભાજપ કાર્યાલયમાં જઈને ગુલાબ આપવા પહોંચે છે અથવા લોકોને મળવા પહોંચે છે ત્યારે એમનું જે સ્વાગત થયું છે એ તમામ વિડીયોમાં દેખાય છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પણ વ્યક્તિ આવે છે, કદાચ એ સામેના પ્રતિપક્ષમાંથી આવે છે, પ્રતિપક્ષ શબ્દ વાપરું છું, વિરોધી શબ્દ નહીં, પ્રતિપક્ષમાંથી જ્યારે કોઈ પણ વ્યક્તિ આવે છે તો એમનું પણ સારું સ્વાગત થાય છે. આ કાર્યકરોની અમારે ત્યાં સ્વાગત કરવાની પદ્ધતિ અને અમારે ત્યાં ઘમંડ ન હોવાની સાબિતી છે. આ સ્થિતિમાં જ્યારે આપણે આ ચૂંટણીને પરિણામ તરફ જઈએ છીએ ત્યારે એમણે જે વાત કરી છે કે
ખાસ કરીને વાવની જનતાનો વિજય હશે તો ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય છે અને એ ડિક્લેર થાય ત્યારે ખાસ કરીને નિશાંતભાઈ સહિતના તમામ કોંગ્રેસ લીડરોને હું વિનંતી કરું છું કે ફરીથી આ શબ્દ એ ચોક્કસપણે ઉલ્લેખ કરે કે આ વિજય માત્ર વાવની જનતાનો છે અને ગેનીબેનને કરેલા જે કામો છે એ કામોનું પરિણામ છે એમ કહે છે તો ચોક્કસપણે એમણે આ પરિણામ વખતે એ પણ ફરીથી મૂલવવું પડશે કે કેવા કામો એમણે કર્યા છે અથવા આવીને એમણે શું કર્યું છે વર્ગ વિગ્રહ ફેલાવવાની જે વાત એમણે કરી છે એના પરિણામો કોંગ્રેસે ભોગવવાની હવે તૈયારી કરી લેવી જોઈએ. બિલકુલ. અને નિશાંતભાઈ સવાલ એ પણ થાય કે જેટલા પ્રશ્નો છે તે હજી ઠેરના ઠેર ત્યાં આગળ લોકો કહી રહ્યા હતા કે જે રીતે ઘણા છેલ્લા સમયથી આ જે બેઠક છે તેની પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે, કોંગ્રેસ પાસે સત્તા રહી છે, ધારાસભ્ય કોંગ્રેસના ચૂંટાઈ આવ્યા છે પરંતુ તે યોગ્ય ન્યાય નથી કરી શક્યા. અનેક લોકોનો પણ જે પ્રશ્ન છે તે ઠેરનો ઠેર છે, પાણીનો મુદ્દો લઈ લો કે અનેક રોજગારીનો લઈ લો, આ પ્રશ્નોને લઈને પણ અનેકવાર સવાલો ઉઠ્યા છે. આપ શું કહેશો? આ પ્રશ્નો હવે નિવારણ આવશે? કારણ કે અનેક મુદ્દાઓ લઈને આપ ચૂંટણીમાં તો ઉતર્યા પરંતુ અનેક પ્રશ્નો છે તે તેવા ને તેવા જ બની રહ્યા છે. કુશાગ્રભાઈ, ખૂબ જ સારો સવાલ હતો તમારો. હું તમને ખૂબ જ સ્પષ્ટ વાત કહેવા માંગુ છું. ભારત દેશના રાજકારણમાં ઘણી બધી કોન્સ્ટિટ્યુઅન્સી એવી હોય કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય હોય અથવા તો સાંસદ હોય અને ઘણી બધી કોન્સ્ટિટ્યુઅન્સી એવી હોય કે જ્યાં સરકાર ધારો કે ભારતીય જનતા પાર્ટીની છે પરંતુ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ છે અને કોંગ્રેસ સરકારમાં છે તો વિરોધ પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી છે. પરંતુ કહેવાની વાત એ છે કે કોઈ પણ જ્યારે વિધાનસભાની વાત કરતા હોય, વાવની કોઈ વિધાનસભા હોય કે અમદાવાદ શહેરની કોઈ વિધાનસભા હોય, વિધાનસભામાં જે કામો એ ધારાસભ્યના હાથના હોય, ધારાસભ્યના કોટામાંથી આવતા હોય, એ ધારાસભ્યો, સારા ધારાસભ્યો, મજબૂત ધારાસભ્યો, લોકપ્રિય ધારાસભ્યો હંમેશા કરતા આવ્યા છે અને એના ભાગરૂપે ગેનીબેને પોતાના કોટામાંથી પોતાનું દાયિત્વ હંમેશા નિભાવતા આવ્યા છે. પરંતુ અમુક કામ એવા હોય છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર એમાં ઇન્વોલ્વ થતી હોય છે. ધારો કે કોઈ મોટા હોસ્પિટલ બનાવવાની જરૂરિયાત પડતી હોય, સિવિલ હોસ્પિટલ બનાવવાની જરૂરિયાત પડતી હોય, PHC સેન્ટર્સ બનાવવાની જરૂરિયાત પડતી હોય, નવી સરકારી શાળાઓની બનાવવાની જરૂરિયાત પડતી હોય, નવા સરકારી એકમો બનાવવાની જરૂરિયાત પડતી હોય. આ તમામનું કામ કરવાનું, આના તમામના બિલો અપ્રૂવ કરવાનું કામ એ ગુજરાત સરકારનું હોય છે, કેન્દ્ર સરકારના સહાયતાથી. પરંતુ જે તમે જોયું કે 2017માં ગેનીબેન જીત્યા, 2022માં ગેનીબેન જીત્યા, ત્યારથી લઈને અત્યાર સુધી જે પ્રમાણેનું 8 વર્ષમાં જે કિન્નાખોરી જોવા મળી છે એ ત્યાંની લોકલ જનતાએ પણ એ કિન્નાખોરી જોયેલી છે. ગેનીબેનને અધિકારીઓ સાથે લડતા ન્યૂઝ કેપિટલના માધ્યમ દ્વારા તમારા કેમેરામેને કેટલાય વિડીયો બતાવેલા છે, તમારા રિપોર્ટર્સે કેટલાય એવા પ્રસંગો બતાવેલા છે કે ગેનીબેને કલેક્ટર કચેરીમાં કોઈક અધિકારીને કેવું પડતું હોય કે આ કામ કેમ નથી કરતા, પોલીસ વિભાગમાં કેવું પડતું હોય કે તમે આ કામ નથી કરતા. આ સાબિત કરે છે કે જનતાનો આમાં કોઈ, જનતા કોંગ્રેસને વોટ આપે છે કે ભાજપને વોટ આપે છે, ચૂંટણી આવે છે, જતી રહે છે, રિઝલ્ટ ડિક્લેર થઈ જાય છે, પરંતુ જે MLA હોય છે એ MLA કોઈ પાર્ટી કરતા વધારે એ ત્યાંના લોકલ જનતાનો સેવક છે અને એનો એટલો જ અધિકાર હોય છે પોતાના વિસ્તારને વિકસિત કરવાનો જેટલો અધિકાર એક વિકસિત કોન્સ્ટિટ્યુઅન્સીના ધારાસભ્યોનો હોય છે. તો પછી હજી પણ એવા કેટલાય કામો જે બાકી છે એ મને વિશ્વાસ છે કે અમારા ભાવિ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત એ કામોને પણ પૂરા કરવા માટે એ જ મહેનત કરશે, એ જ ફાઇટ આપશે જે ફાઇટ ગેનીબેન આપી રહ્યા હતા. કામ કરાવવાની પદ્ધતિ બે ટાઈપની હોય છે. તમે જો કે એવું નથી કે ભારતીય જનતા પાર્ટીમાં સબ સલામત છે. ભારતીય જનતા પાર્ટીના કુમાર કાનાની હોય કે આ બાજુ તમે જો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર હોય, એ પોતાના વિસ્તારના કામો કરવા માટે કેમ સરકાર જોડે નથી લડતા? લડે જ છે ને. કુશાગ્રભાઈ, તમે જવાબ આપો. ભાજપના જ કેટલાય ધારાસભ્યો સરકાર જોડે લડતા હોય છે. એટલે કામો ના કરવા અને કામો ઝઘડીને લડીને કરાવવા જનતા માટે આ બે અલગ અલગ ટોપિક છે. બિલકુલ. આ તો પછી જ ખબર પડશે જ્યારે આપણે હવે કોણ મતદાર, કોઈ મતદારોનું મિજાજ કોની બાજુ વધારે ઝુકાવવાળો રહ્યો છે તે પછી જ ખબર પડશે આપણને, અને કોણ ચૂંટાઈને આવે છે તે પણ પછી ખબર પડશે. ત્યાં સુધી આપણે અત્યારે એક મહત્વપૂર્ણ ઇનપુટ આપી દઉં તમામ દર્શક મિત્રોને કે અત્યારે મતદાન જે છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે અને મતદાન કેન્દ્રમાં અત્યારે જેટલા પણ મતદારો હાજર છે તે જ હવે મતદાન કરી શકશે. સાંજે 5 વાગ્યા સુધીમાં 67% વધુ મતદાન થઈ ચૂક્યું છે અને વધુ મતદાન થાય તો
સત્તાધારી પક્ષ માટે અત્યારે ફાયદારૂપ સાબિત થઈ શકે તેવું છે અને સાથે મતદાનનો ટ્રેન્ડ હવે કેવા પ્રકારનો રહેશે તે પણ હવે જોવાનું રહેશે, કારણ કે મતદાન હવે પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે આ તમામ અત્યારે માહિતી આપણે મેળવી હતી અને ચર્ચા સાથે આપણી સાથે હિરેનભાઈ પણ જોડાયા હતા અને નિશાંતભાઈ જોડાયા. આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આગળ પણ હવે અમે સતત આપને અપડેટ આપતા રહીશું કેવા પ્રકારનો મતદારનો મિજાજ છે અને કેવો ટ્રેન્ડ રહ્યો તે પણ આપણે નજર કરવાના છે. પરંતુ હાલ સમાચારમાં આટલું. વધુ મહત્વના સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.